ચડાવવા માટે એક જ આવશે. તમે વાત સાંભળો, રેલવે પસંદ ભૂલ્યા તમે. અત્યારે રેલવેની ઓલી બાજુ જે જગ્યાએ કરવાનું છે એ કરો. તમે ખોટી દલીલ કરો. ત્યાંથી આપણી મ્યુનિસિપાલિટી છે ને ત્યાં મારા ગટર રેડી છે બરોબર રેલવેના. હવે એ રેલવેના ગટર જે ચડાવવાના છે જે ક્રેન આવશે એ જ ક્રેન અહીંયા ચડાવવાના. આપણે તો અહીંયા કરો ને ત્યાં રેડી છે તો આ બતાવી લો રેલવેની ઓલી બાજુ છે. તમારે વાત સાંભળો ભાઈ, વાત સાંભળો. આપણે એક કામ રેલવે રેલવેને ના છે તમારે કઈ મંજૂરી કે બીજી કઈ તકલીફ પડતી હોય તો ત્યાં સુધી આ કરો ને. ખોટી ભાઈ મારી પાસે દલીલ નહીં કરતો, તારી ખોટી દલીલ નહીં આવે અને હું પાછળ પડીશ ને તો ખોટા બીજા કામે લાગી જઈશ. એટલે ખોટી હોશિયારી મારી પાસે કરવા તારે બુદ્ધિ વાપરવા. હવે 24 વર્ષ રાજનીતિમાં તારા જેવા કેટલા એન્જિનિયર આવીને વહી ગયા છે. કેવું વર્ષે રહી અને 46 24 વર્ષમાં બહુ એન્જિનિયર જોયા. હવે આનો ટ્રેન લઈને અમે ઇલેક્શન કરાવી દીધું. હવે તમે નથી કર્યું એટલે મારે આવવું પડ્યું. હવે નથી કર્યું તો કરો ને. સલાહ દીધો એના કરતા તમારી સલાહમાં તમે અમુક તીર મારી દીધું અને સલાહ આપો છો. તમે નથી કર્યા એટલે મારે આવવું પડ્યું. મારે કમિશનર પાસે જવું પડે, રિજનલ કમિશનમાં ફરિયાદ કરવી પડી, કમિશનર પાસે રૂબરૂ જવું પડ્યું, તમને આખું નકશો ને મારે ત્યાં સમજાવવો પડ્યો અને ન્યાય કમિશનર કીધું વાત કરવી પડશે. આ પટેલભાઈને ફોન કરવો પડ્યો. તો આ તમારા કમિશનર ખોટા છે, રિજનલ કમિશનર ખોટા છે. તમે હોશિયાર છો, તમે એક જ હોશિયાર છો. જ્યાં તમારા પ્રોજેક્ટ મેનેજર હતા એ આખું પ્રોજેક્ટ સમજો. અમે 2 કલાક હું તેમની સાથે બેઠો. એટલે કરો ને ભાઈ, સ્પીડ પકડો ને. તમારે સ્પીડ તમારામાં આવડત છે, તમે કેટલું કામ કરાવો. બેટી પઢાવવાની વાત હવે સાહેબ મારી ભાષામાં નયનભાઈને હું છેલ્લા વર્ષ દિવસથી ફોન કરું છું. સાયગ્રાનો પુલ છે જે રેલવેનો પુલ, ત્યાં રસ્તો છે. એક વાર એ લોકોએ નાનું ડમ્પર મંગાવ્યા, ત્યાંથી લોકોના રોજના 10 થી 15,000 માલ સાયગ્રા કોલોની બધી કોલોની આપી શકો. અત્યારે એ લોકોએ બરકાતિયા રોડ જે મેન આખો ત્યાં ઢગલા કર્યા છે. એમાંથી આવા એક બીજો કોક છે રાજુ લોટવા કરીને તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ કે હાટ છે નહીં. ત્યાંથી લોકોને દૂધ એવી ઉડે છે